આજથી થોડાક દિવસ પહેલાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામમાં રીબડા પેટ્રોલ પંપ જે અનિરુદ્ધસિંહ જાડેજાનું આ પેટ્રોલ પંપ છે ત્યાં બે જેટલા શખ્સો બાઇક ઉપર આવ્યા હતા અને તેમણે કંઈક ફાયરિંગ કર્યું હતું। આ ઘટનાથી રીબડા ગામમાં ખળબળાહટ મચી ગયો હતો। આ મામલે પેટ્રોલ પંપ માલિક દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી અને આ ઘટનાની ગંભીરતાને લઈને રાજકોટ ગ્રામ્ય પોલીસ દોડતી થઈ હતી। આ મામલામાં રાજકોટના એસપી હિમકરસિંહ ચૌહાણે 6 અલગ અલગ ટીમો બનાવી હતી અને કાર્યવાહી શરૂ કરી હતી। પોલીસ સાથે રાજકોટ એલસીબી, રાજકોટ એસઓજી સહિતની ટીમો પણ તપાસમાં જોડાઈ હતી। આજુબાજુના સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા અને તપાસ્યા બાદ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસને માહિતી હાથ લાગી હતી કે ફાયરિંગ કરનાર આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને તેના જ પગલે આરોપીઓ ફાયરિંગ કરીને ઉત્તર પ્રદેશ ભાગી ગયા હતા અને તેમને પકડવા માટે રાજકોટ પોલીસ ઉત્તર પ્રદેશ પહોંચી હતી। આખું ઓપરેશન ચલાવ્યું અને જે બે આરોપીઓ હતા તેમને ઉત્તર પ્રદેશથી ઝડપી લેવામાં આવ્યા હતા અને આ ઘટનામાં ટોટલ 4 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। આમાં ઘટનામાં કહેવાય રહ્યું છે કે હાર્દિકસિંહ જાડેજા નામનો જે વ્યક્તિ છે તેના દ્વારા 5 લાખ રૂપિયાની સોપારી આ આરોપીઓને ફાયરિંગ કરવા માટે આપવામાં આવી હતી। જે ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે અને હવે જે પકડાયેલા આરોપી છે જેમાં વિપિન કુમાર વિરેન્દ્રસિંહ જાટ અને ઇરફાન કુરેશી। હવે જે વિપિન કુમાર નામનો શખ્સ છે તેણે ફાયરિંગ કર્યું હતું ને ઇમરાન અને ઇરફાન કુરેશી નામનો જે શખ્સ છે તે સમયે બાઇક ચલાવી રહ્યો હતો અને આ ઘટના આખા કેસમાં બે આરોપીની જે મદદગારી સામે આવી તે બંને સગા ભાઈઓ છે અભિષેક કુમાર અને પવન કુમાર। જેમાં આ અભિષેકે ફાયરિંગ કરવા માટે અમદાવાદથી રાજકોટ સુધી મૂકવા આવ્યો હતો અને જે પવન કુમાર છે તે આરોપીઓને પૈસા પૂરા પાડતો હતો। હાર્દિકસિંહ જાડેજા છે તે આગ્રા ગયો હતો અને આ દરમિયાન તેની મુલાકાત અભિષેક કુમાર સાથે થઈ હતી ને અભિષેક કુમારની માતાને કેન્સર હોવાથી 5 લાખ રૂપિયાની સોપારી છે આ કેસમાં હાર્દિકસિંહ જાડેજાએ આપી હતી અને ફાયરિંગ કરવા માટે કહ્યું હતું ને તેના જ પગલે આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે રાજકોટ ગ્રામ્યના ડીવાયએસપી ઝાલા તે સાંભળીએ। ગઈ તારીખ 24/7/2025ના રોજ ગોંડલ તાલુકાના રીબડા ગામે જે પેટ્રોલ પંપ ઉપર બે અજાણ્યા બુકાની દારૂએ ફાયરિંગ કરેલું જેને શોધી કાઢવા તાત્કાલિક આ બાબતે રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્યના એસપી શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ ધોરાજી એએસપી આઈપીએસ મેડમ સિમરન મેડમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલું। જે અનુસંધાને એલસીબી વીવી વડોદરા તથા તેની ટીમ, એસઓજી પીઆઈ પારગી તથા તેની ટીમ, અમારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ પરમર અને તેની ટીમ આ આરોપીઓની શોધખોળ તપાસમાં હોય એ દરમિયાન હકીકત મળેલી કે મહારાષ્ટ્રના મુંબઈ ખાતે તેમાં આગ્રા ખાતે આરોપીઓ હોવાની શક્યતા હોય જેથી તાત્કાલિક ત્યાં તપાસ કરતા ઇરફાન ઉર્ફે સિપા સન ઓફ મોહમ્મદ રઈસ કુરેશી રે દાણી લીમડા અમદાવાદ, 2 નંબર અભિષેક કુમાર સન ઓફ પવન કુમાર જિંદાલ અગ્રવાલ મૂળ નવી પોસ્ટ ઓફિસ સુરજગંજ સદાબહાર જિલ્લો હાથરસ યુપી, ત્રીજો પ્રાંસ કુમાર સન ઓફ પવન કુમાર જિંદાલ અગ્રવાલ ઉવો 29 રે નવી પોસ્ટ ઓફિસ સુરજગંજ જિલ્લો હાથરસ। 4 નંબરનો આરોપી બિપિન કુમાર સન ઓફ વિરેન્દ્રસિંહ જાટ ઉંમર 26 રે નાગલાકલી સદાબાર મદક ભોજ હાથરસ। આ ચારેય આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે। આમાં બનાવમાં વપરાયેલ હથિયાર પિસ્ટલ તેમજ મોટરસાઇકલને કબજે કરવામાં આવેલા છે। આ બાબતે વધારે વિગત જાણવા એવી મળેલી કે આ જે ઇરફાન ઉર્ફે સિપા તેના વિરુદ્ધ 27 ગુના દાખલ થયેલા હોય અને તેના ઉપર પાછા પણ 2-3 વખત થઈ ગયેલી હોય। આ ઇરફાન અને હાર્દિકસિંહ સાબરમતી જેલ ખાતે હોય જેઓ બંનેની ઓળખાણ થયેલી અને આ જે કામના આરોપી જે છે બિપિન કુમાર સન ઓફ વિરેન્દ્રસિંહ જાટ જેને અગાઉ 3 મહિના પહેલાં આ હાર્દિકસિંહે આ જે વિપિન કુમાર હોય તેને પૈસાની જરૂરત હોય, તેના માતાને કેન્સર હોય જેથી હાર્દિકસિંહે કહેલું કે ગુજરાતમાં એક ફાયરિંગ કરવાનું છે એના બદલામાં હું તને 5 લાખ રૂપિયા આપીશ। આરોપી અભિષેક કુમાર પવન કુમાર જિંદલ અને પ્રાંસ કુમાર પવન કુમાર જિંદલ આ બંને તેઓને હોટલ ખાતે મળેલા હોય અને તેની ઓળખાણ થયેલી હોય જેથી આખો આ પ્લાન હાર્દિકસિંહે રચેલો હોય અને આ ગુનાના આરોપી મુખ્ય આરોપી હાર્દિકસિંહ નાસ્તા ફરતા હોય તેને અમારી ટીમ શોધખોળ ચાલુ હોય
આમ આ આરોપીઓ બીજા કોઈ ગુના કર્યા છે કે કેમ, બીજા કોઈ સંડોવાયેલા છે કેમ, એ બાબતમાં હાલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ એડી પરમાર તપાસ ચલાવી રહ્યા છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.